તો હેલો, સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો આપણે જો રોટી બને છે અને ગ્રેવીવાળું આખી મકાઈનું શાક બનાવવાનું છે. થોડીક આમાં ગ્રેવી પણ છે ને ગ્રેવી કરવા માટે આમાં ટમેટા અને ડુંગળી મેં થોડુંક બાફી લીધું છે. તો મસ્ત એવું ગ્રેવીવાળું આપણે શાક બનાવવાનું છે અને સાથે ભાત કર્યા છે. તો અહીંયા જો આપણે સરગવાવાળા ભાત છે મસ્ત એવા ગ્રેવી સાથે ભાત. ચાલો તો હું બધું બનાવીને પછી પાછા મળીએ આપણે. રોટલી બને છે ને ફોન પકડવાવાળું કોઈ છે નહીં, તો આવું બધું છે. તો ચાલો, જો મેં રસોઈ બનાવી નાખી છે. હું તમને કહેતી હતી ને કે આખી મકાઈના કટકા કરીને પીસ કરીને મેં શાક બનાવ્યું છે. અને આજ છે 28 તારીખ અને આપણી આજની કંઈક રસોઈ આવી છે. હું પીરસું છું, ભાણા કરું છું. તો આ રોટલી જુઓ તમે, 2 રોટલી આપણે અહીંયા ડેકોરેશન માટેની થાળીમાં, અને પાપડ પણ છે, છાશ છે. ક્યાં મૂકશું પાપડ? તો જો અંજવાળું તમને પડે તો રસોડામાં છીએ આપણે. તો છાશ છે, ભાત કર્યા છે, અડદનો પાપડ છે અને મકાઈનું શાક છે. તમને દેખાતું હોય તો જો આવા પીસ કર્યા છે કંઈક જોવડાવડા. આ મકાઈનું પીસ છે. તો મસ્ત એવું ગ્રેવીવાળું શાક બન્યું છે. તો ચાલો તમે બધા પણ મસ્ત જમવા માટે. તો ચાલો, હમણાં બાલગોપાલ આવી જશે અને સાહેબ પણ આવી ગયા છે. 1 વાગી ગયો છે તો આપણે જમવા બેસી જઈએ. મળીએ પાછા. તો જો અમે નિધિને લેવા આવ્યા છીએ, પણ હજી નિધિબેનને રજા પડી નથી. તો જો એની સ્કૂલ તમને મસ્ત એવી સ્કૂલ છે. વાવ, નિધિ ક્યાં ગઈ? દીધું નિધિ હો, જો તીતી કેવું ચણે, જો 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 તી 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 તી. માન્યાના વિનાન જોવો તમે, જોઈ લે ક્યાં હિંચકા ખાય. ઓ એક ગાડીએ હિંચકા ખાય. આગળ થાય ઊભી થા. માન્યાને છે ને અમારે વરસાદ આવે અને નાવા જવું હોય. આજે મજા જ નથી, ઝાડાને ઉલટી થઈ ગયું છે ને. વરસાદ આવે એટલે નાવા એ તૈયાર થઈ જાય. જોજો હમણાં ઠંડુ પાણી લાગશે ને તો આવશે પાછા. આજે મજા નથી. જો ઓલો સાપ પડ્યો ને એવું લાગે છે. નાવા જશો? ઠંડુ નથી લાગતું બેટા? કુકુ છે જોઈએ તો બૂટ તેને એટલા માટે પહેર્યા હસી લપસે નહીં. હોય 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 બૂટું ભાળી ગઈ. અને અહીંયા પાણી આવે ને બતાવવો જઈ. અહીંયા પાણી એકદમ ટાંકામાં ધાબા પરથી કંઈક સાહેબે જુગાડ કર્યો છે. તીકો પલાળવું નથી બટા. જો ટાંકામાં જો કેટલું પાણી આવ્યું હોય, વપરાય. હવે હાલો બેટા, નથી નાવું સાહેબ, લઈ લો. ખોટી હું કામ પલાળવા લે. આ ઓલી દોરી પડી ની સાપ હોય ને એવું લાગે, બોલો. અને ઓલા ફોટા હારવાળા છે ને, જાણે પરિવાર લગ્ન ન કર્યા હોય. તો સાંજના વાળુમાં જો આપણે પરોઠા બનાવ્યા છે. તમે જોઈ શકો છો, આપણે તલને એવું મસ્ત નાખીને બનાવ્યા. સેવ ટમેટાનું શાક. એ શાક બતાવો તો. સેવ નાખવાનું બાકી છે પછી. તો મસ્ત એવા પરોઠા જો આપણે બની ગયા છે. મને લે દૂધ આવી ગયું છે, દૂધ પણ આવી ગયું છે. લઈ આવવાનું, આપણે પરોઠા બની ગયા છે સરસ મજાના.